નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં વરસાદને લઈ અને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। વરસાદને લઈ અને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે નવરાત્રિમાં વરસાદની જે સંભાવના છે તે નહિવત જોવા મળી રહી છે। નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલમાં રાજ્યમાં એક પણ સિસ્ટમ સક્રિય જોવા નથી મળી રહી, ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓ માટે રાહતના સમાચાર। આવનારા દિવસોમાં ચોમાસું વિદાય લેશે, ત્યારે નવરાત્રિમાં હવે ખેલૈયાઓ મન મૂકી અને ગરબાનો આનંદ માણી શકશે। આવનારા 3 દિવસમાં ગરમીનું પારું પણ ઉચકાશે તેવી માહિતી પણ મળી રહી છે। અમદાવાદ શહેરમાં આવનારા એક સપ્તાહમાં 33 થી 35 ડિગ્રી રહેવાની સંભાવના છે। નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે। નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત જોવા મળી રહી છે। નવરાત્રિમાં વરસાદ લગભગ નહીં પડે તેવી આગાહી હવામાન વિભાગની, જ્યારે કે દક્ષિણ ગુજરાત માટે સુરત, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હાલમાં રાજ્યમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાનું માલુમ પડી રહ્યું છે। આવનારા દિવસોમાં ચોમાસું વિદાય લેવાનું છે।